હું છું જગમગ. હું તમારા માટે લાવ્યો છું એનિમેટેડ કાર્ટૂનની નવી દુનિયા, જેનું નામ છે જંગલ. અમારી આ યુટ્યુબ ચેનલ પર આપના બાળકો માટે રમૂજી અને શીખવાની વિવિધ રીતોની કાર્ટૂન્સ, સ્ટોરીઝ અને અન્ય મનોરંજન માટે વિશેષ બનાવવામાં આવેલી છે. આવો, હસો, શીખો અને મજા કરો એની દુનિયામાં. અમારી ચેનલ સાથે જોડાઓ અને બાળકોને નવી અને મનોહર વિશેષતાઓની મજા માણવા દો. સમયે એક ઘેરા જંગલના મધ્યમાં ઘટાદાર વૃક્ષો અને ખળખળતી નદીઓની વચ્ચે હરણનું એક જૂથ આનંદમાં રહેતું હતું. આ ટોળામાં એક નાનું હરણ હતું, જેનું નામ હતું સોનું. સોનું સ્વભાવે ખૂબ જ નરમ અને ગભરું હતું. નાનો સરખો અવાજ પણ તેને ડરાવી દેતો. પવનમાં હલતું પાંદડું પણ તેના હૃદયને ધબકતું કરી દેતું. એક સવારે જંગલના તમામ પ્રાણીઓને એક ખાસ સભા માટે ભેગા થવાનું આમંત્રણ મળ્યું. આ સભાનો હેતુ હતો જંગલના રાજાની પસંદગી કરવી, જે સિંહ હોવાના હતા. વાઘ, હાથી, ચિત્તો અને બીજા ઘણા શક્તિશાળી પ્રાણીઓ સભામાં આવ્યા. સોનું પણ ડરતા ડરતા ત્યાં પહોંચ્યો. જ્યારે રાજાની ચૂંટણી શરૂ થઈ, ત્યારે ઘણા બળવાન અને વીર પ્રાણીઓએ પોતાની દાવેદારી રજૂ કરી. હાથીએ પોતાની તાકાત બતાવી, વાઘે પોતાની ત્રાળ સંભળાવી, પરંતુ સિંહ, જે હંમેશા શાંત અને સમજદાર હતા, તેમણે માત્ર શાંતિથી જોયું. પછી એક અનુભવી અને વૃદ્ધ ઘુવડે કહ્યું, આપણને એવા રાજાની જરૂર છે જે ફક્ત મજબૂત જ નહીં, પરંતુ દયાળુ પણ હોય. એ જ સાચા રાજાની નિશાની છે. બધા પ્રાણીઓ આ વાત પર વિચારવા લાગ્યા. ઘુવડે આગળ કહ્યું, હું એક નાની કસોટી ગોઠવવા માંગુ છું. જે કોઈ આ જંગલની મધ્યમાં આવેલી ઊંડી ખાઈને કૂદીને પાર કરશે, તે આપણો રાજા બનશે. જંગલના મધ્યમાં એક ઊંડી અને ખતરનાક ખાઈ આવેલી હતી. મોટા અને બહાદુર પ્રાણીઓ પણ તેને જોઈને ગભરાયા. હાથીએ પ્રયત્ન કર્યો, પણ પાછો ફરી ગયો. વાઘે જોરથી ગર્જના કરીને કોશિશ કરી, પણ હિંમત હારી ગયો. દરેક જણ નિરાશ થઈ ગયા. એ સમયે ગભરું સોનું આગળ આવ્યો. બીજા પ્રાણીઓ હસવા લાગ્યા. એક વાંદરો મશ્કરીમાં બોલ્યો, અરે સોનું, તું શું કરીશ? તું તો તારા પડછાયાથી પણ ડરે છે. પરંતુ સોનું ગભરાયો નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો બંધ કરીને ખાઈ તરફ દોડવાનું શરૂ કર્યું. તેના મનમાં એક જ વિચાર હતો, મારે ડરવાનું નથી. મારે મારી ભીતર રહેલી હિંમતને બહાર લાવવી છે. અને ખરેખર ચમત્કાર થયો. સોનુએ એક લાંબો કૂદકો લગાવ્યો અને ખાઈને સુરક્ષિત રીતે પાર કરી લીધી. બધા પ્રાણીઓ સ્તબ્ધ થઈ ગયા. તેઓને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. વૃદ્ધ ઘુવડે સોનુ પાસે જઈને કહ્યું, શાબાશ સોનું, આજે તે સાચી હિંમત બતાવી છે. તું જ આપણો સાચો રાજા બનવાને લાયક છે. સોનુ રાજા બન્યો. ભલે તે ડરપોક હતો, પણ તેણે પોતાની હિંમતથી બધાને પ્રભાવિત કર્યા. તેણે બધા પ્રાણીઓને સમજાવ્યું કે ડરવું સામાન્ય છે, પણ ડરને પોતાની જાત પર હાવી થવા દેવો ખોટો છે. હિંમતથી આપણે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. સોનુ એક દયાળુ અને ન્યાયી રાજા બન્યો. તેણે બધા પ્રાણીઓની કાળજી રાખી અને જંગલમાં શાંતિ અને ખુશીઓ ફેલાવી. અને સોનુ, જે સૌથી ડરપોક હતો, તે જંગલનો સૌથી હિંમતવાન અને પ્રિય રાજા તરીકે જાણીતો થયો. બોધ: આ વાર્તા આપણને સમજાવે છે કે હિંમત માત્ર શરીરની તાકાત નથી, પણ આપણા મનની મજબૂતી છે. ભલે આપણે ગભરાતા હોઈએ, પણ જો આપણે હિંમત રાખીએ અને પોતાના પર ભરોસો રાખીએ, તો આપણે કોઈ પણ મુશ્કેલીને જીતી શકીએ છીએ. અને ઘણીવાર જે લોકો બહારથી નબળા લાગે છે, તેઓ અંદરથી સૌથી વધુ હિંમતવાન હોઈ શકે છે.